હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા મરચાંની રેસીપી, જે બનાવી ખૂબ જ ઇઝી છે ફ્રેન્ડ્સ. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સિમ્પલ રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, તમે જો મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ફ્રેશ તાજા મરચાં લઈ લીધા છે. શિયાળાની સિઝન છે, મરચાં ખૂબ જ સારા એવા આવે છે. તો હવે આ રીતે કટ લગાવી અને એના જે અંદરથી સીડની નસો છે એને કાઢી નાખશું. આ મરચાં છે એકદમ મોડા છે, બહુ તીખા નથી, તમે તીખા પણ લઈ શકો છો. તો આ રીતે બધા મરચાંને આપણે બી અંદરથી કાઢી નાખશું. તો આ રીતે બધા મરચાં મેં તૈયાર કરી લીધા છે, કટ કરી અને તમે જોઈ શકો છો. તો હવે આપણે એનો મસાલો બનાવી લઈશું. તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે, તો એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી દઈશું અને અહીંયા બેસન એડ કરી દેવાનો છે. તો મેં અડધી વાટકી જેટલો બેસન લીધો છે અને લો ફ્લેમ ઉપર આપણે એને શેકી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આ મરચાં બનાવશો ને તો સાથે જમવામાં તમારે શાકની પણ જરૂર નહીં પડે. તો આ રીતે લો ફ્લેમ ઉપર આપણે શેકી લઈશું બેસનને. હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો છે અને હવે એને એક બાઉલની અંદર લઈ લઈશું. હવે સાથે મેં 2 ટેબલસ્પૂન જેટલા તલ એડ કરી દીધા છે અને અહીંયા મેં મગફળીના દાણાને શેકી અને એનો આ રીતે પાવડર બનાવી લીધો હતો. તો એને પણ એડ કરી દીધો છે 1 વાટકી જેટલો. સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. થોડો એવો હળદર પાવડર, થોડું લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે અને ધાણા જીરું પાવડર એડ કરેલું છે સાથે, અને ચપટી એવી હિંગ એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી સુગર એડ કરી દેવાની છે અને લીંબુનો રસ એડ કરી દઈશું. અને અહીંયા મેં આદુ અને લસણની પેસ્ટ લીધી છે, તો એને પણ એડ કરી દઈશું અને થોડા કાપેલા ધાણા ભાજી અને થોડું એવું તેલ એડ કરી અને બધી વસ્તુઓને મિક્સ કરી દઈશું. આ રીતે હાથથી સરસ રીતે મિક્સ કરી દઈશું અને મસાલો આપણો તૈયાર છે, સરસ મજાનો ચટપટો. હવે એને મરચાંની અંદર ફિલ કરી દેવાનો છે આ રીતે. તો આ રીતે 10 જ મિનિટની અંદર આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવી બને છે. તો આ રીતે બધા જ મરચાં આપણે ફિલ કરી દઈશું. તો અહીંયા મરચાં આપણા તૈયાર છે, તમે જોઈ શકો છો. તો હવે એનો વઘાર કરી લઈશું. તો વઘાર માટે એક પેનની અંદર મેં તેલ લઈ લીધું છે. હવે તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર થોડી રાઈ એડ કરી દઈશું. રાઈ બધી ફૂટી જાય એટલે આપણે જે મરચાંને ભરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું. આ રીતે ચલાવી લઈશું. તો આ રીતે 1 મિનિટ જેવું આપણે સાતળી લેવાના છે, આ રીતે ચલાવતા જઈને. અને હવે ઉપરથી થોડું એવું નમક એડ કરી દઈશું. નમક આપણે મસાલામાં પણ એડ કર્યું છે, તો આપણે એ પ્રમાણે એડ કરવાનું. પાછું થોડું મિક્સ કરી લઈશું. હવે અહીંયા ઉપરથી થોડું એવું પાણી એડ કરી દઈશું આપણે. વધારે પાણી નથી એડ કરવાનું, બસ 2 ચમચી જેટલું પાણી એડ કરી અને ઉપરથી આ રીતે કવર કરી અને થોડી વાર માટે ચડવા દેવાના છે. તો 5-1 મિનિટ જેવું મેં લો ફ્લેમ ઉપર ચડવા દીધું હતું. તો મરચાં આપણા બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે થોડો મસાલો જે બચ્યો હતો એને આ ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઝટપટ અને ઇઝી બની જતી રેસીપી. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.